morning, students. In the previous lecture, we have discussed the important topic solutions ના possible હોય એવા questions પણ અહીં આપેલા છે, એવા કંઈક લોજિક્સ પણ અહીં આપણે સ્ટડી કરવાના છે. JEE ના MCQ માં એકવાર પૂછાયેલા MCQ છે, બરાબર? એના ઓપ્શન્સ છે. ફર્સ્ટ નલ સેટ, ઓપ્શન બી છે pi by 4, ऑप्शन बी છે pi by 4, ऑप्शन सी છે curly bracket x such that x is equals to 2k plus 1 pi by 4, k belongs to z. ऑप्शन सी આવો છે. અને ઓપ્શન ડી છે, ઓપ્શન ડી none of the above and OTA note. None of the above. Now, see, how can we solve this equation? The set of values of x for which tan 3x minus tan 2x divided by 1 plus tan 3x into tan 2x equals to 1. Here, the equation is given, and આ equation માટે તમારે set of values of x obtain કરવાનું છે. set of values of x obtain કરવાનું છે. tan 3x minus tan 2x divided by 1 plus tan 3x into tan 2x equals to 1. equals to 1. ચલો હવે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો જો તમે આ ઇક્વેશન ને ઓબ્ઝર્વ કરશો તો તમને દેખાશે tan alpha minus tan beta divided by 1 plus tan alpha tan beta. तो આને આપણે લખી શકીએ tan alpha minus beta, मतलब सिंपल फॉर्म માં કન્વર્ટ થઈ જશે. This can be converted into tan alpha minus beta. અહીં alpha ની જગ્યાએ 3x છે, beta ની જગ્યાએ 2x છે. ફોર્મ્યુલા રાઈટ ડાઉન કરું છું. tan alpha minus beta equals to tan alpha minus tan beta. જે ફોર્મ્યુલા યુઝ કર્યું છે એ હું રાઈટ ડાઉન કરું છું. 1 plus tan alpha into tan beta. એટલે તમને ક્લિયર થઈ જાય કે મેં આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે. Now we can say that tan x equals to 1. tan x equals to 1. આ જે એક ઓપ્શન છે એને થોડોક સેટ કરીએ. ઓપ્શન બી અને આ જે સી ઓપ્શન છે એને હું થોડોક વ્યવસ્થિત એક અલગ ફોર્મમાં લઉં છું. x is equals to x n pi plus pi by 4 n belongs to z. અહીંયા વેરીએબલ બધામાં k લીધો છે, આપણે k ના ફોર્મમાં લખીએ. એવું જરૂરી નથી કે n જ હોય, કોઈ બી વેરીએબલ લઈ શકાય. અને લાસ્ટ વન ઓપ્શન none of the above. લાસ્ટ ઓપ્શન none of the above. આમાંથી કોઈ બે નથી. ચલો tan x equals to 1 and we can solve this by taking tan alpha. alpha કયો લેવો? ક્વાડ્રન્ટ જોઈ લો, પોઝિટિવ છે એટલે ફર્સ્ટ ઓર થર્ડ ક્વાડ્રન્ટનો કોઈ બી એંગલ લેવાનો. You can select first quadrant angle as well as third quadrant angle. કોઈ પણ એક લઈ શકાય. આપણે MCQ ના ઓપ્શન્સ માં જાણતા નથી કે કયા ક્વાડ્રન્ટ નો એંગલ તમને ઓપ્શન્સ માં આપેલો હશે, એટલે આપણે બંનેથી સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ અને એમાંથી ઓપ્શન પ્રોપરલી સિલેક્ટ કરીએ. ધ્યાન રાખજો, MCQ એટલે બહુ જ વસ્તુ સમજવાની છે, બંને વિચારવું પડે. એકલું સિંગલ એક વિચારીને કામ નહીં પૂરું થઈ. સારું, તો આપણે એની માટે જોઈએ tan x equals to, we can also write the first quadrant angle tan pi by 4 or the third quadrant angle tan x is equals to tan pi plus pi by 4, pi plus pi by 4. અને હવે આપણે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ. then we are getting tan x is equals to tan pi by 4 or tan x is equals to tan 5 pi by 4. tan x is equals to tan 5 pi by 4. શું થઈ જશે? 5 pi by 4. બહુ સિમ્પલ વસ્તુ છે. સારું, હવે આનું જો સોલ્યુશન્સ લખવું હોય તો શું લખાય? x is equals to n pi plus pi by 4
n belongs to z. એ તમારા ક્વેશ્ચનમાં વેરીએબલ k ના ફોર્મમાં બધું લખ્યું છે તો આપણે n ની જગ્યાએ વેરીએબલ ચેન્જ કરીને k કરી દઈએ. ખબર પડે કે કેમ વેરીએબલ ચેન્જ કર્યો છે મેં અહીંયા? એવું જરૂર નથી કે n ના ફોર્મમાં જ લખાય, k ના ફોર્મમાં પણ લખી શકાય. or we can write x is equals to n pi plus alpha, alpha ની જગ્યાએ 5 pi by 4, n belongs to z. એ વેરીએબલ k છે તો આપણે k વેરીએબલ ના ફોર્મમાં લખી લઈએ તો એની જગ્યાએ k લખીશું. ક્લિયર થયું છે? તો આ થયું તમારું સોલ્યુશન. હવે તમારા ઓપ્શન સિલેક્ટ કરો. કયા ઓપ્શન આપ્યું છે ત્યાં આપ્યું છે. તો ઓપ્શનમાં ઇટ ઇઝ given that k pi plus pi by 4 આ તો આવશે જ નહીં. હવે આ રહ્યું તમારું સોલ્યુશન. તમને એમ લાગે કે સર આન્સર સી રાઈટ? નો, યુ આર ટોટલી રોંગ. કેમ સાહેબ? હવે જોજો ઓપ્શન કયો રાઈટ છે એ હવે તમારે ચેક કરવાનું. કહું તમને, મેં તમને કહ્યું હતું કે તમારા ક્વેશ્ચનમાં જે બી ફંક્શન હોય એટલીસ્ટ ડિફાઇન તો થવું જોઈએ. sin cos હોય તો કોઈ પ્રશ્ન નથી. there is no issue about sin cos because sin cos are always defined for every real numbers. but tan 2x અને tan 3x આ બધા જ એંગલ્સ માટે ડિફાઇન થાય છે. એ તમારે ચેક આઉટ કરવું પડશે. તો જોઈ લઈએ આપણે k pi plus pi by 4 એમાં x ની વેલ્યુ તમને આપી છે પણ tan 2x ની વેલ્યુ ડિફાઇન કરવા જઈએ તો આ એંગલને તમે જો 2 થી મલ્ટીપ્લાય કરો then we are getting 2x is equals to k pi 2k pi should I 2k pi plus pi by 2 k belongs to z અને આ એંગલ થઈ ગયો 2k pi plus pi by 2 k belongs to z. એનો મતલબ કે 2k pi એટલા બાજુ plus pi by 2 એટલે ઉપર. મતલબ કે આ એંગલ થઈ ગયો તમારો 4k plus 1 pi by 2 k belongs to z. એટલે ઉપરના બધા જ એંગલ્સ આવશે. મતલબ 4k plus 1 pi by 2 k belongs to z ઉપરના બધા જ એંગલ્સ આવશે. અને બધા જ એંગલ્સ આગળ tan 2x not defined. કેમ? because cos 2x is equals to 0. tan 2x equals to sin 2x divided by cos 2x and cos 2x is equals to 0 for these angles. Cos 4k plus 1 pi by 2 is always 0. ઉપરના બધા જ એંગલ્સ માટે cos ની વેલ્યુ 0 છે. એનો મતલબ કે આ એંગલ્સ નહીં સિલેક્ટ થાય. મતલબ કે તમારું આ સોલ્યુશન is not valid solution. This is not valid solution. Therefore it is not valid solution. આ valid solution નથી. ઓકે, તો જોઈ લઈએ પેલું છે. આને માટે જોવું પડશે. આ 2x નું જોઈને ખબર પડી કે નથી વેલિડ તો 3x નું હવે ચેક કરવાનું રહેતું જ નથી. એક્ચ્યુઅલમાં 3x નું પણ જોવું પડે. 2x નું જો વેલિડ થતું હોય તો 3x નું પણ જોવું પડશે. સેમ વસ્તુ આમાં એપ્લાય કરો તો 2x can be written as 2k pi plus 5 pi by 2 k belongs to z. હવે 5 pi by 2 બરાબર એટલે તમે એક આખો રાઉન્ડ 2 pi નો કમ્પ્લીટ કરી પછી ઉપર બીજા pi by 2 એડ કરો એટલે અલ્ટીમેટલી આ બંને એંગલ્સમાં 2 pi નો જ ડિફરન્સ છે, વધારે ડિફરન્સ નથી. મતલબ કે આ બધા એંગલ્સ પણ ક્યાં આવવાના છે? ઉપર જ આવશે. જોઈ લો તમે 0 મૂકો k ની વેલ્યુ 0 5 pi by 2 ઉપર k ની વેલ્યુ 1 2 pi plus 5 pi by 2 એટલે 9 pi by 2 ઉપરનો એંગલ k ની વેલ્યુ 2 13 pi by 2 ઉપરનો એંગલ k ની વેલ્યુ 3 17 pi by 2 ઉપરનો એંગલ. મતલબ કે આ બધા એંગલ્સ માટે પણ tan 2x is not defined. Therefore tan 2x is not defined for these angles also. Therefore we can say that it is not valid solution. This is not valid solution. આ પણ valid solution નહીં કહેવાય. ક્લિયર છે? valid solution સમજણ પડી હશે અને આ લોજિક ક્લિયર થયું હશે જે મેં યસ્ટરડે તમને જ્યારે ભણાવતી વખતે કહ્યું છે.
તમારી બુકમાં હોય કે ક્વેશ્ચન નથી પણ જીરેબલીમાં આ જ ક્વેશ્ચન પૂછાયેલો, લોકો આ ઓપ્શન ટિક કરીને આવેલા. હકીકતમાં આ બંને એંગલ્સમાંથી એક પણ એંગલ સિલેક્ટ નહીં કરી શકાય. Therefore the right answer for this question is option A, null set. The right answer for this question is option A, null set. આ વસ્તુ છે તમે સમજી લો, કંઈક નવું સમજવાનું, કંઈક વિચારવાનું એટલે જ જીરો. ઓકે, તો આજના માં બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ છીએ. જોઈ લો પહેલા આને, જોઈ લો. હવે બીજો એક ક્વેશ્ચન પણ જીરેબલીમાં બની શકે છે, બહુ જ સારો ક્વેશ્ચન છે. The question is the general solutions of cos, આમ તો છે ને જીરેબલીનો ટોપિક આપણે ચેપ્ટર પતે પછીના ક્વેશ્ચન્સ લેતા હોઈએ છીએ. હું અત્યારે રનિંગમાં એટલે લઈ રહ્યો છું કે આ ટોપિક ચાલે છે એટલે જોડે જોડે ડિસ્કશન પતી જાય, પછી આ ઓવર થઈ જશે, પછી આના રિલેટેડ જીરેબલી નહીં જોઈએ. The general solutions of cos 2 theta equals to cos square theta minus sin square theta. Cos square theta minus sin square theta is blank. આનું તમારે જનરલ સોલ્યુશન ઓબ્ટેન કરવાનું છે. ઓપ્શન્સ આર given. ઓપ્શન A, x such that x is equals to 2n plus 1 pi by 2 n belongs to z. Option B, x such that x is equals to n pi n belongs to z. Option C, null set. And option D, set of values of real numbers means R. The set of values of real numbers means R. હવે વાત કરીએ આ ક્વેશ્ચન. The general solutions of the equation cos 2 theta equals to cos square theta minus sin square theta. Here the equation is given cos 2 theta equals to cos square theta minus sin square theta. Now we can observe that this is our formula. formula છે જોઈ cos 2 alpha કાકે 2 theta equals to cos square alpha minus sin square alpha. Means cos 2 theta equals to cos square theta minus sin square theta. This is the formula. અને formula જ્યારે બી હોય, if there is formula then it is valid for all the angles. એ બધા જ એંગલ્સ માટે વેલિડ હોય તો એને ફોર્મ્યુલા કહેવાય. એમાં કોઈ રેસ્ટ્રિક્શન્સ હોય નહીં, બટ આ વસ્તુ તો વિચારવી જ પડે કે તમારા જે એંગલ્સ છે એ એંગલ્સ આગળ તમારું ફંક્શન તો ડિફાઇન હોવું જોઈએ ને. તો ફંક્શન ડિફાઇન હોવું જરૂરી છે. ઇટ ઇઝ ધ નેસેસરી કન્ડિશન એન્ડ વી નો ધેટ cos theta is valid. It is valid for every real numbers. બધા જ real numbers માટે valid છે અને તે values છે. cos square theta is also valid for every real numbers. Same way sin square theta is also valid for every real numbers. Therefore the solution of this equation is set of values of real numbers. Equation હોય એટલે આખો r આવશે. ખાલી અમુક એંગલ્સ સિલેક્ટેડ એબી સ્પેશિયલ tan ને બધાના ફોર્મમાં જ કેન્સલ થતા હોય છે. અને એ કયા એંગલ કેન્સલ થાય? જ્યાં તમારું ફંક્શન નોટ ડિફાઇન થતું હોય. બાકી બધા કેસમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો, સમજી રાખો તો બધું ક્લિયર થઈ જશે. સમજો એકવાર ફટાફટ. Same way we are going to discuss the second formula. બીજો એક ફોર્મ્યુલા પણ જનરલ સોલ્યુશન્સ માટે ડિસ્કસ કરીએ. The second formula is the general solution
the general solution of the formula is sin 2x is equals to 2 tan x upon 1 plus tan square x. આપણી પાસે આ ફોર્મ્યુલા છે. sin 2x is equals to 2 tan x divided by 1 plus tan square x. અને એના ઓપ્શન્સ બધા બહુ છે. એક પહેલો તો r, બીજો ઓપ્શન નલ સેક, ત્રીજો ઓપ્શન n pi n belongs to z, અને ઓપ્શન d છે 2n plus 1 pi by 2 n belongs to z. હવે તમે આ ક્વેશ્ચનનો ઓબ્ઝર્વ કરો તો તમને એવું થશે sin 2x છે, આ ફોર્મ્યુલા છે એટલે સેટ ઓફ રિયલ નંબર્સ તમારો પહેલી પ્રાયોરિટીમાં આન્સર આવવો જોઈએ. સેટ ઓફ રિયલ નંબર્સ પહેલી પ્રાયોરિટીમાં આન્સર આવવો જોઈએ. બટ આ કેસમાં સેટ ઓફ રિયલ નંબર્સ તમારો આન્સરમાં નહીં આવે. કેમ? તો સર શું આવશે આન્સર અને કેમ નહીં આવે જોયું તો તમને બધાને ખ્યાલ હશે we all know that n pi plus pi by 2 n belongs to z. ઓકે કે તમારે આ આઇડેન્ટિટી જે બી ફોર્મ્યુલા છે એ એટલીસ્ટ ડિફાઇન તો થવું જોઈએ. મતલબ તમારું ફંક્શન sin 2x પણ ડિફાઇન થવું જોઈએ, tan x પણ ડિફાઇન થવું જોઈએ. બંને જગ્યાએ છે એટલે ડિફાઇન તો થવું જોઈએ. એટલે sin 2x ઓલવેઝ બધા રિયલ નંબર્સ માટે ડિફાઇન છે. ચલો એટલે આન્સરમાં આવી શકે છે, એની માટે કોઈ ઇશ્યુ નથી. બટ tan x માટે જો તમે વિચારો tan x અમુક એંગલ્સ આગળ નોટ ડિફાઇન્ડ છે and we know that angles are odd multiple of pi by 2. અને જેટલા બી odd multiple of pi by 2 છે એને કઈ રીતે લખાય 2k plus 1 કાં તો 2n plus 1 pi by 2 n belongs to z. શું લખાય 2n plus 1 pi by 2 n belongs to z. તો એ તમારા રિયલ નંબર્સ માંથી બધા જ એંગલ સબટ્રેક્ટ કરવા પડશે. મેં અહીંયા લખ્યું છે n pi plus pi by 2 n belongs to z. જો તમે LCM લઈને pi કોમન લઈ લેશો તો 2n plus 1 pi by 2 એટલે અલ્ટિમેટલી આ જે એંગલ છે ને એ છે 2n plus 1 pi by 2 n belongs to z. એનો મતલબ એ થયો કે tan x ને ડિફાઇન કરવા માટે r માઈનસ જો ડોમેઇન યાદ કરો tan x નો r માઈનસ 2n plus 1 pi by 2 n belongs to z. હવે તમને હિન્ટ આપું તો તમારો રાઈટ ઓપ્શન કયો થયો? ઓપ્શન ડી ઇઝ રાઈટ, ઓપ્શન એ નહીં. ધ્યાન રાખજો. આમાં એ કેમ થયો તો બધા જ ડિફાઇન થાય છે, કોઈ ઇશ્યુ નથી. આમાં નથી થતો tan x તો એ એંગલ્સ જે જગ્યાએ ડિફાઇન નથી થતો એ આખા r માંથી સબટ્રેક્ટ કરી દીધા. બાકીના બધા એંગલ્સ માટે ફોર્મ્યુલા વેલ્યુ. હવે ધ્યાન રાખજો કે તમારી બુકમાં જેટલા બી ફોર્મ્યુલા આપે છે ને એની બાજુમાં આવી કન્ડિશન આપી હશે કે અમુક એંગલ્સ નહીં સિલેક્ટ થાય. તો જોઈ લેજો તમારી બુકની કન્ડિશન્સમાં જો બાજુમાં કન્ડિશન્સ લખી હશે ને તો એ કન્ડિશન્સ કોની માટે હશે? તમારું ફોર્મ્યુલા વેલિડ કરવા માટે tan x પણ ડિફાઇન થવું જોઈએ, sin 2x પણ ડિફાઇન થવું જોઈએ. જ્યાં tan x ડિફાઇન ના હોય ત્યાં તમારે એવા એંગલ્સ ફોર્મ્યુલા માટે નહીં લેવાય. બરાબર? પણ આપણે એવું બહુ વિચારવાનું આવતું નથી. ફોર્મ્યુલા એપ્લાય કરતી વખતે બધું એ લોકોએ કન્ડિશન સેટિસ્ફાઈ કરીને પ્રોપર જ વિચારી મૂક્યો હોય છે ક્વેશ્ચન. બટ જ્યારે સોલ્યુશન સેટની વાત આવે ત્યારે આ બધું વિચારવું પડે. તો આજના લેક્ચરને આપણે સુધી જ રાખીએ. બહુ લાંબુ વિચારતા નથી, બહુ લાંબુ લેતા નથી. જનરલી MCQ મતલબ લોજિકલ MCQs, થોડું કંઈ નવું લોજિક હોય, ટેક્સ્ટબુકમાં જેવું છે એવું બેઠું તો ના જ હોય. તો આ વસ્તુ શીખવા જેવી છે કે આ તમારું ફંક્શન નોટ ડિફાઇન્ડ છે.